جانتے حسین جانے رب 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 جانتے حسین جانے میری شہید سفر بن کے ساتھ چل اماں سفر پہ جاتا ہوں کپڑے میرے بدل اماں لباس خلد سجا دے لباس خلد سجا دے بدن پہ پھر ایک بار سلام نانا کے روزے سلام ماں کے مزار سلام نانا کے روزے سلام ماں کے مزار دعا کرو کوئی سر دے ردا نہ ہو اماں نماز شو کے شہادت قضا نہ ہو اماں نہ آئے میرے چمن پہ نہ آئے میرے چمن پہ ستم کے گھر دو بار سلام نانا کے روزے سلام ماں کے مزار سلام نانا کے روزے سلام ماں کے مزار دیے چلانے کو نانا تمہارے روزے پر ضرور آئے گی سغرا ہر ایک شام سفر خدا کرے رہے روشن خدا کرے رہے روشن صدا تمہارا مزار سلام نانا کے روزے سلام ماں کے مزار چلا میں وعدہ نبھانے چلا میں وعدہ نبھانے سلام ماں کے مزار سلام نانا کے روزے سلام ماں کے مزار سلام نانا کے روزے سلام ماں کے مزار کام આવે છે એક ઉમેદવાર તરફથી મરહુમ ભાઈ જાન મોહમ્મદ કાસમ અલીની 6 માસીની તેમકુ મરહુમ સગાવાલા નીરુના સવાબ માટે એક બંદે ખુદા તરફથી ન્યાસ ફંડમાં 30 યુરો અર્પણ કરવામાં આવે છે કુલ મોમિનીન વલ મોમિનાત નીરુના સવાબ માટે એક સૂરે ફાતિહા નિમકે الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى સર્વે ભાઈઓને જાણ કરવામાં આવે છે કે મર્દોની ટોયલેટમાં આંતરિકતાના બદલીમાં એક કપ્ટર રાખવામાં આવેલ છે તો બધી આફોરી બળશે ને આફોરી ચડશે તો વ્યાધિ નહીં કરતા ને અડતા નહીં સલ્લુ અલા મુહમ્મદ વ અલા મુહમ્મદ بسم الله الرحمن الرحيم قل إن كان آباؤكم وأبناؤكم وإخوانكم وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيله فتربصوا حتى يأتي الله بأمره والله لا يهدي القوم الفاسقين آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم
ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي صلوا على محمد وعلى محمد اللهم صل على محمد وعلى محمد 28 માહ રજબ તારીખ ઇસ્લામની ગમનાક તારીખ કે જેમની અંદર આપણા ઇમામ અને આકા મસનૂ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ اللهم صل على محمد وعلى محمد પોતાનું વતન નાનાનું વતન માનું મઝારને છોડી અને ગમનાક સફરની અંદર નીકળી રહ્યા છે એ વાતને મનાવતા અસાને મુહતરમ આપણા હર કોઈની જવાબદારી બને છે કે આ વાકયાથીને ચાહે નાનકડું સહી સબક પ્રાપ્ત કરીએ પરવરદિગારે આલમ કુરાન મજીદમાં હરેક મુસલમાનને અમુક વસ્તુઓનું ધ્યાન અને એની તરફ ખ્યાલ કરવાનો હુકમ આપે છે અને આપણને હર કોઈને વિચારવાનું છે કે આ મામલાની અંદર હું કઈ હદ સુધી હું વિચાર કરું છું એના ઉપર અમલ કરું છું હર હંમેશા જ્યારે આ આયતને હું પઢું છું તો લોકોને કહું છું કે એ મુસલમાન કુરાન મજીદની તને કોઈ પણ આયત ન આવડે કોઈ પણ આયત યાદ ન રહે અગર કુરાન મજીદની આ આયત તારી જિંદગીની અંદર આવી જાય અને ડગલે અને પગલે ખુદાના આ હુકમને તારા સામે તું રાખ તો એમાં શક્કો શુભા નથી કે તારું જીવન જે છે એ ઇસ્લામ મુતાબિક ખુદાની રઝામંદી પ્રમાણે જ ચાલશે ખુદાવંદે કરીમે આનો ઉલ્લેખ સૂરે તૌબાની 24મી આયતમાં કરેલું છે એમની અંદર ખુદાવંદે કરીમ પોતાના હબીબને હુકમ કરશે કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કહ્યું કુલ કહી દે લોકો ઇન કાન આબાઉકુમ વ અબનાઉકુમ વ ઇખ્વાનુકુમ વ અઝવાજુકુમ وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أي مرحبی باتاری قوم نے کہی دے کہ آ لوگوں نے اگر خدا کرتا انہا رسول کرتا અને ખુદાની રાહમાં મહેનત કરવા કરતા આ લોકોને અગર એ લોકોના મા બાપ વધારે પસંદ છે આ લોકોની ઔલાદ વધારે પસંદ છે આ લોકોના ભાંડેડાઓ વધારે પસંદ છે ઠીક છે આ લોકોની ઘરવાળીઓ યા ઘરવાળાઓ વધારે પસંદ છે આ લોકો જે માલ ભેગો કરે છે એ વધારે પસંદ છે આ લોકો જે વેપાર છે જે ક્યારે ક્યારે ડરે છે કે આ વેપાર ઓછો થઈ જાય એને વધારે પસંદ કરે છે યા તો પોતાના મહેલોને યા એ ઘરોને કે જેમાં આરામની જિંદગી વિતાવે છે અહીં મારા હબીબ આ લોકોને કહી દે કે ખુદા અને રસૂલ અને ખુદાની રાહમાં મહેનત કરવા કરતા આ જ વસ્તુને આ લોકો અગર વધારે પસંદ કરે છે તો આ લોકો વાત જોઈ જાય ઇંતજાર કરે હત્તા યાતિ અલ્લાહુ બિઅમરે એ વાતનો ઇંતજાર કરે કે ક્યારે ખુદાનો કહર અને ખુદાનો હુકમ આ લોકો પર નાઝિલ થશે વલ્લાહુ લા યહદીલ કૌમલ ફાસિકીન ખુદા ફિસ્ક વ ફુજૂર કરવા વાળાઓની હિદાયત ક્યારે નથી કરતો અઝીઝાન મુહતરમ આ આઠ વસ્તુ પર આપણે નજર કરીએ તો એના માટે તકરીર લાંબી જેટલી કરવી એટલી કરી શકાય છે એક વસ્તુના બારામાં એક ઉલ્લેખ થઈ શકે એમ છે પણ આજે આપણે તપાસ કરીએ કે જે તારીખને આપણે મનાવવા માટે જમા થયા છે 28 માહ રજબ એની અંદર તમે જુઓ આ આયત ઉપર હુસૈન મઝલૂમે કઈ રીતે અમલ કરીને આપણને બતાવી દીધું કે એ મુસલમાનો તમે મારી યાદને મનાવો છો પણ તમે જુઓ જે કુરાનનો હુકમ છે જે ખુદાનો હુકમ છે મારી જિંદગીના ડગલે અને પગલે તમને દેખાશે કે ખુદા ઉપર આ લોકોને ક્યારે મેં ઉપર નથી સમજ્યા એના રસૂલ ઉપર ક્યારે આ લોકોને મેં ઉપર નથી સમજ્યા એની રાહમાં મહેનત કરવા ઉપર આ લોકોને ક્યારે પણ મેં ઉપર નથી સમજ્યા અગર હુસૈનથી આપણે પૂછીએ તો હુસૈને કોની કોની કુરબાનીઓ નથી આપેલી પહેલી વસ્તુ જેનું ખુદાએ વાત કર્યું કાન આબાઉકુમ હુસૈન તમને ખુદા અને દીન વધારે પસંદ કે તમારા જે બુઝુર્ગો છે તો આ દાસ્તાનની અંદર આપણે ખબર પડશે કે હુસૈન સાથે એક માં સવાન જનાબે ફિઝા પણ આવી રહ્યા છે હુસૈને બતાવી દીધું કે ઇસ્લામ માટે ખુદા મારા માટે આગળ છે ચાહે મારી માં કે મારા સાથે ન હોય આગળનો જુમલો વ અબનાઉકુમ તમારી ઔલાદ
હુસૈન સાથે કેવી કેવી ઔલાદ આ સફરમાં નીકળી રહી છે. હુસૈને બતાવી દીધું, ઔલાદને કુરબાન કરવાને હું તૈયાર છું, પણ હે ખુદા તારા દીનને આંચ નહીં આવવા દો. ઓ ઇખવાનો કો, તમારા ભાંડેડાઓ, તમારા ભાઈઓ, હુસૈન સાથે કોણ ભાઈ નથી? ઘડિયાળ જવાન સાથે બસ છે. ભાંડેડાઓની વાત કરે તો એક બહેન છે જનાબે ઝૈનબ, એ પણ આ સફરની અંદર શામિલ છે. આગળ જઈએ, વાજવાજુકુમ, તમારી અહલિયા, તમારી ઘરવાળીઓ. હુસૈન એ ઘરવાળીઓને પણ સાથમાં લઈને જઈ રહ્યા છે, બતાવી રહ્યા છે કે ખુદાયા આ બધા બાદમાં છે, પહેલે તારું દીન, પહેલે તારું મઝહબ. વામવાન એક તરફ તુમુહા, હુસૈને આ દરમિયાન, સફર દરમિયાન એ પણ બતાવી દીધું. ખુદાએ કહ્યું, શું તમને એ વધારે પસંદ છે કે તમે જે માલ ભેગું કરો છો? હુસૈનની ઇસ્લામ પ્રત્યેની લાગણી તો જોઈએ આપણે કે હુસૈન એના માલને ક્યાં વાપરે છે. કરબલાનો હજી આગાઝ નથી થયો, હુસૈન સાથે ઘણો માળો મિલકત સાથમાં છે, પણ જ્યારે એને વાપરવાની વાત આવે છે તો કરબલાની જમીન એને ખરીદે છે. વતિજારતુન તખશૌના કસાદહા, અરે એવો વેપાર કે જેનો નીચે જવું એનો ડર અને ખૌફ તમને રહે છે. હુસૈનને પૂછો, હુસૈન પાસે મદીનાની અંદર કેટલા બાગ છે? હુસૈનને પૂછો, હુસૈન પાસે મદીનાની અંદર કેટલા જાનવરો છે? હુસૈનનું કામકાજ સહી ચાલી રહ્યું છે, એ બધું છોડીને હુસૈન સફરમાં નીકળી રહ્યા છે. ઓ મસાકિનુન તરદુનહા, એવા ઘર કે જેને તમે રહેવાને તમે પસંદ કરો છો. હુસૈને ઘર બનાવ્યું તો કોને બનાવ્યું? કરબલાના બિયાબાનમાં તંબુઓની અંદર જઈને હુસૈન વસ્યા છે. હુસૈન મને તમને સબક આપે છે, હે મુસલમાન, આ બધી વસ્તુઓ જે છે મેં એ પ્રમાણે ખુદા અને ઇસ્લામ ઉપર કુરબાન કરી નાખી કે મારી હરેક ફર્દ, મારા જે કોમની વ્યક્તિઓ હતી એ બધાને મેં ઇસ્લામના ધ્વજ બનાવી દીધા, ઇસ્લામના વાવટાઓ બનાવી દીધા, ઇસ્લામની નિશાનીઓ બનાવી દીધી. કરબલામાં કઈ ઉંમરની ગયેલી છે? આ સફરમાં કઈ જે થાય મુસ્લિમ ઇબ્ન અવસજા, જેના માટે અરબાબે મિંબર બયાન કરે છે 96 વર્ષ, આ સૌથી બલંદ ઉંમર. સૌથી નાની ઉંમર પૂછીએ તો દૂધ પીતું બાળક, આની અસગર પણ સાથમાં છે. જવાનીના આલમમાં જોઈએ તો ત્યાં કેટલા નવજવાનો છે, કાસિમ છે, ઓનો મોહમ્મદ છે, અકબર, એ બધા સાથમાં છે. બુઝુર્ગોને જોઈએ તો એ પણ બધા સાથમાં છે, બોરેર સાથમાં છે, ઓર જેવા બાદમાં એના સાથમાં આવી જાય છે. મુસ્લિમ ઇબ્ન અવસજા જે છે, મુસ્લિમ ઇબ્ન અકીલ જે છે, એ પણ હુસૈનના સાથમાં છે. औरतों बात करिए ये बदी हुसैन का साथ है, दीकरीओं की बात करिए बदी हुसैन का साथ है. ऐ मुसलमान आज ની તારીખ નો આટલો જ સબક અગર તું લઈ લે કે તારા ખાનદાન ની અંદર, તારે જે સમાજ છે એની અંદર, તારા ઈર્દ ગિર્દ લોકો જે વસે છે, સવાલ કર, શું આ લોકોમાં થોડું ઘણું એવું છે કે કોઈની એના ઉપર નજર પડે તો એ કહી શકે કે આ મુસલમાનનો એક ધ્વજ લહેરાઈ રહ્યો છે, મુસલમાનનો એક વાવટો, એક આલમબરદાર છે? અલ્હમ્દુલિલ્લાહ. તમે મદ્રેસામાં બહુ ઓછા આવો છો, આટલી સંખ્યામાં. તમે ક્યારે અહીંયા આવો જ્યારે મદ્રેસો શરૂ થતો હોય. આજે મારું વાકના દિલની અંદર હૃદય ભરાય કે અલ્હમ્દુલિલ્લાહ આપણી કોશિશ અને ખુદા આપણી કોશિશોમાં જારી રાખીએ. તમે મદ્રેસામાં જ્યારે દાખલ થાઓ અને આપણી નાની નાની દીકરીઓ બચાદર કાળા લિબાસમાં તમે જુઓ તો તમારું દિલ ઠરે કે અલ્હમ્દુલિલ્લાહ આ માવતરો કોશિશ કરી રહ્યા છે કે પોતાની નાની નાની ઔલાદને ઇસ્લામના અલમબરદાર બનાવી રહ્યા છે. કરબલામાં જો એક એક ફર્દ ઇસ્લામનો અમ્બાસેડર, ઇસ્લામનો વઝીર તરીકે લેખાતો. નાના બચ્ચાની વાત કરું એ પણ, અને ઓ તો બોલતું બાળક ન હતું એટલે એનો દાખલો ન લેવાય, પણ સૌથી એના પછીનો બોલતા બાળકનો આપણે દાખલો લઈએ તો જનાબે સકીના. તમે જો કરબલાની અંદર જનાબે સકીનાએ પણ કેવો કિરદાર અપનાવ્યો છે. આ કોણ છે? હુસૈન આપણને સબક આપી રહ્યા છે કે તમારા ઘરોની અંદર તમારી ઔલાદ, તમારા ભાંડેડાઓ, તમારા સગાઓ, તમારા પડોશીઓ, તમારા વડીલો, તમારા માવિત્રો, તમે હર કોઈ ઇસ્લામના ઝંડા હોવા જો, હર કોઈ ઇસ્લામના વઝીર હોવા જો. સકીના માટે કેટલું મશહૂર છે, આ બધી મસાઈલમાં પસાર થઈ જાય છે. આશૂરનો દિવસ છે, હુસૈન જે છે મક્તલમાં ચાલ્યા ગયા છે.
સુરુલ મજાલિસના લેખક લખે છે કે જ્યારે સુલઝના પાછો આવ્યો છે ને તો એ કયો વખત હતો હુસેન જ્યારે શહીદ થયા? અસર વખત હતો. સકીનાને રૂખસત કરીને હુસેન ચાલ્યા ગયા છે. પણ આ મખ્તરની કિતાબોમાં મળે છે કે જ્યારે સુલઝના પાછો આવ્યો છે તો લોકોનું કહેવું છે કે લોકોએ શું જોયું કે આ નાની સકીના એ ખૈમાની અંદર એક મુસલ્લાને બિછાવે છે. જ્યારે કોઈએ પૂછ્યું કે બેટા મુસલ્લો કોનો છે તો એ સકીનાએ જવાબ આપ્યો કે નમાઝનો સમય થઈ ગયો છે, હું બાબાના મુસલ્લાને બિછાવું છું. આ કોણ છે? આ આજની સફર ઇખ્તિયાર કરવા વાળા છે એ લોકોનું કારનામું છે. અઝાને મુહતરમ ઘણી વાતો કરી શકાય એમ છે. હરેકનો કિરદાર તમે કરબલા વાળાઓનું જુઓ તો તમને ખબર પડશે કે હર કોઈ જીવતો જાગતો ઇસ્લામના પૈગામને લેતો જાય છે. પણ હા, આજની તારીખે અમુક લોકો હુસૈન સાથે નથી જઈ શક્યા. હુસૈન એના માટે ખાસ ચિંતા હતી કે આ લોકો મારા સાથે નહીં આવે. એક તો નાનીનું નામ મળે છે ઉમ્મે સલમા. નાની તમે બહુ જ કમજોર છો, તમે આ સફર નહીં કરી શકો. એક બીજું નામ મળે છે એક બીમાર દુખ્તર છે હુસૈન, બીમાર દીકરી છે ફાતિમા સુગરા. એના માટે પણ કહ્યું કે બેટા તમે પણ મારા સાથે નહીં આવશો. એક ઓર નામ છે ઉમ્મુલ બનીન જનાબ અબ્બાસ અને એમના ભાઈઓની માં, એ પણ આ સફરની અંદર હુસૈન સાથે નથી. જ્યારે આ કારણો આપણા સાથે આવે છે તો સવાલ કરવાનું મન થાય છે કે મૌલા તમે આ સફરની અંદર નીકળી રહ્યા છો, અરે બધું સમજાણું, પણ એક દીકરીનું આટલું તમારું જીગર મોટું છે કે દીકરી જેવી નિયામત, દીકરી જેવી રહેમતને તમે છોડીને ચાલ્યા જાવ છો. પણ હુસૈન બતાવે તો શું બતાવે? અરે આ રાજ ક્યારે ખુલ્યો? હુસૈને જ્યારે હુકમ આપ્યો કે હર કોઈ સવારી ઉપર સવાર થઈ જાય અને હર કોઈ એકબીજાને ખુદા હાફિઝ કરી લે. અરે એ મકામ આવી ગયો કે જ્યારે બીબીઓને હુસૈને કહ્યું હતું કે એ લોકો જઈને મારી દીકરીથીને રૂખસત થાજો, પણ જજુ જાજી વાર માટે એમના સાથે ન રહેજો. અરે શાયદ હુસૈનને ડર હશે કે મારી બીમાર દુખ્તર જે છે સિફારિશ કરી લે. હર કોઈ બીબી સુગરાને વિદાય કરી લીધા. એક વખતે આવ્યો કે બીબી ઝૈનબ આવ્યા. અરે શાયદ બીબીએ બેટીને ગળેથી લગાવ્યા હોય, બસ ઝૈનબ પણ નીકળવા વાળા છે. અરે એક વેળા એ આશા પકડતી હુઈ દીકરી ફૂફીના દામનને પકડ્યો અને કહ્યું ફૂફી અમ્મા, અરે બાપાને કહો મને પણ લઈ જાય, હું સફર દરમિયાન તંગ નહીં કરીશ. મને ખબર છે હું બીમાર છું, પણ મારી બીમારીના કારણે કોઈને સહેમત નહીં આપવું. બસ અઝીઝો ફૂફી કરે તો શું કરે? ભાઈની બારગાહમાં આવી કહ્યું હે શહેઝાદા, અરે કઈ રીતે આ બીમારને છોડીને જઈએ? હુસૈને કહ્યું બેન ઝૈનબ, અરે સબર કરો. અરે મને ખબર છે આ સફર બાદ શું થવા વાળું છે. હે બહેન, મારી હરેક ઔલાદ અને કોઈની સુરત મારા મા બાપની મુક્તસા જેવી છે. અરે બહેન, અમારી દીકરી જે છે એમની સુરત માં જેવી છે. હુસૈનને ગમારા નથી કે હુસૈનની માં બે બખને ઉછાદા બાજારોમાં ફરાવવામાં આવે. અલા લعنતુલ્લાહ અલ-કૌમ الظالمين. فسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. رضا بقضائه وتسليما لأمره. أنتم تمام برحمة الله سبحانه وتعالى. رحم الله من قرأ الفاتحة. يا زهرا يا زهرا يا زهرا मेरी बीबी तेरे दर पे इस्तिग़ासा है, तेरा ममनून मेरी शहज़ादी जहाँ सारा है. या ज़हरा या ज़हरा या ज़हरा
کو پیار نہیں، وہ تیرے غم کا طلبگار نہیں، پہلے سمجھے نہ وہ تیرے غم کو، یہ عبادت ہے کاروبار نہیں۔ یا زہرا یا زہرا یا زہرا یا زہرا، وقت آگے ہے بس میرا بیوی، وقت آگے ہے بس میرا بیوی، وقت آگے ہے بس میرا بیوی، ممکنت ہے میرے گناہ بیوی، وقت آگے ہے بس میرا بیوی، ممکنت ہے میرے گناہ بیوی، واسطہ تجھ کو تیرے بچوں کا، واسطہ تجھ کو تیرے بچوں کا، بخشوانا میرے گناہ بیوی۔ یا زہرا یا زہرا یا زہرا یا زہرا، وقت آگے ہے بس میرا بیوی، ممکنت ہے تیرے گناہ بیوی، واسطہ تجھ کو تیرے بچوں کا، واسطہ تجھ کو تیرے بچوں کا، بخشوانا میرے گناہ بیوی۔ یا زہرا یا زہرا فاطمہ زہرا۔ السلام عليك يا ابن رسول الله، السلام عليك يا ابن عبد الله، السلام عليك يا ابن فاطمة الزهراء سيدة نساء العالمين، السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين، السلام عليكم جميعا ورحمة الله وبركاته، السلام عليكم يا مولى وابن مولى، السلام عليكم يا غريب الغرباء، السلام عليكم يا معين الضعفاء والفقراء، السلطان أبا حسن علي موسى الرجلة، كن شفيعنا والشفيع والدينا في يوم الجزاء ورحمة الله وبركاته من فتنة الزمان، السلام عليك يا خليفة الرحمن، السلام عليك يا شريك القرآن، السلام عليك يا كعبة الإيمان، عجل الله فرجك وسهل الله مخرجك وزهورك، السلام عليكم يا أهل بيت النبوة جميعا ورحمة الله وبركاته۔ کیا بتاؤں مقام زینب کا، کیا بتاؤں مقام زینب کا، کیا بتاؤں مقام زینب کا، اس میں اعظم ہے نام زینب کا، کیا بتاؤں میں تو کیا خود قصیدہ پڑھتے ہیں، میں تو کیا خود قصیدہ پڑھتے ہیں، میرے بارہ امام زینب کا، کیا بتاؤں تیرے در پر بھی آئے گا جبریل، تیرے در پر بھی آئے گا جبریل، تو بھی ہو
جا غلام زینب کا کیا بتاؤں اللہ اللہ غر تیری قسمت اللہ اللہ غر تیری قسمت تجھ کو آیا سلام زینب کا کیا بتاؤں سارے نبیوں سے کہہ رہا تھا خدا سارے نبیوں سے کہہ رہا تھا خدا دیکھا تم سب نے کام زینب کا کیا بتاؤں بن گیا خود علم سا کاغذ پر بن گیا خود علم سا کاغذ پر لکھ رہا تھا میں نام زینب کا کیا بتاؤں چل رہا ہے عزا کی صورت میں چل رہا ہے عزا کی صورت میں دو جہاں میں نظام زینب کا کیا بتاؤں ماتم شاہ اور یزید کے گھر ماتم شاہ اور یزید کے گھر